નમસ્તે. આપણી લાલપુર તાલુકા શાળા પીએમ શ્રી ગુજરાતમાંથી ખીરસરા સાયકલ પ્રવાસ જવા માટે આયોજન કરેલું. તો પહેલેથી બાળકોને સૂચના આપેલી એ પ્રમાણે બધા બાળકો સમયસર હાજર થઈ ગયા છે અને થનગને છે કે ક્યારે આપણે પ્રવાસમાં જાશું. તો કંઈ રાહ જોવાની નથી અને પ્રવાસ આપણો શરૂ થઈ ગયો છે. તો જુઓ, બધા બાળકો સરસ મજાના લાઇનમાં અને શાંતિથી પોતપોતાની સાયકલ લઈને જાય છે. કોઈને જલ્દબાજી નથી, કોઈને ઉતાવળ નથી કે હું આગળ થઈ જાઉં. અને આ એક બહુ સારી બાબત છે. આપણા વિદ્યાર્થીઓએ સરસ મજાની શિસ્તનું ઉદાહરણ પૂરું પાડ્યું છે. બાળકોને સૂચના આપેલી કે પહેલો સ્ટોપ આપણે રેલવે સ્ટેશને કરશું, કેમ કે વચ્ચે રેલવે સ્ટેશન આવે છે. તો બધા ત્યાં મળશું એટલે બધા પાછા એક સાથે થઈ જાય. પ્રવાસના આયોજનમાં એવી રીતે કરેલું કે શિક્ષકો તો હતા પણ વિદ્યાર્થીઓ છે એનામાં પણ ગ્રુપ પાડી દીધેલા અને કમાન્ડો બનાવેલા. 2 કમાન્ડો સૌથી આગળ હતા, પછી થોડા ગ્રુપ પછી બીજા 2 કમાન્ડો, થોડા ગ્રુપ પછી બીજા 2 અને છેલ્લે પાછા બીજા 2 અને વચ્ચે વચ્ચે શિક્ષકો. આવી રીતે અમે આયોજન કર્યું હતું પ્રવાસનું. એક 4 વ્હીલ પણ સાથે લીધું હતું કે કાંઈ પણ સમસ્યા થાય તો તરત એનું નિરાકરણ થઈ જાય. કે રેલવે સ્ટેશન આ બાજુ શું ઢોરાઈ ગયું ભાઈ? નિરાતે લઈ લ્યો. હવે આપણે રેલવે સ્ટેશન પહોંચી ગયા છીએ ને રેલવે સ્ટેશન પણ રિનોવેશન થયું છે એટલે એકદમ નવું બની ગયું છે. અને તમે જુઓ તો ખરા, બાળકોનો ઉત્સાહ તો જુઓ. વાહ રે વાહ, રેલવે સ્ટેશન મસ્ત જોઈએ. બધા ઊભા રાહ જોવે છે કે ત્યારે બધા ગ્રુપ આવી જાય અને આગળ અમે નીકળવા માંડીએ. આપણા મેઇન કમાન્ડો છે વિશાલભાઈ. હાલો વિશાલભાઈ, ફરી એકવાર ભારત માતાના જયનાદની સાથે આખું વાતાવરણ ગુંજી ઉઠ્યું અને અમારી ફરી સફર શરૂ થઈ ખીરસરા જવા માટે. હવે ડામર રોડ નથી, કાચી સડક છે. આ બધા વિદ્યાર્થીઓના વાલીઓ ખાસ પ્રશંસા અને ધન્યવાદને પાત્ર કહેવાય કે એણે પોતાના બાળકને સાયકલ લઈને પ્રવાસમાં જવાની અનુમતિ આપી. ખરેખર ખૂબ સરસ. ભારત માતા કી જય. હાલો આવી જાઓ. બાય બાય. જોઈ લો, મારું વાહન પણ આવી ગયું છે. તો હું પણ બેસી જાઉં હવે અને આગળ વધ્યા અમે. એ ભાઈ ધ્યાન રાખો. આજુબાજુના ખેતરો, વાડી, વિવિધ પાક જોતા કુદરતી વાતાવરણનો આનંદ લેતા બધા વિદ્યાર્થીઓ ધીમે ધીમે આગળ વધે છે. સાયકલ પ્રવાસના અમારા વિદ્યાર્થીઓ જે પણ રસ્તેથી પસાર થયા તો રસ્તાના દરેક લોકો પોતાનું કામ છોડી અને જોવા ઊભા રહી જતા હતા કે આટલા બધા બાળકો એકસાથે ક્યાં જતા હશે. ઘરમાંથી લોકો બહાર નીકળીને જોતા હતા. અને વાડી વિસ્તારમાં પણ અમુક લોકો રહેતા હોય તો એ પણ બહાર આવી અને જોતા હતા કે આટલા બધા બાળકો સીધ જતા હશે. અને હા, ફોટા પણ પાડતા હતા, વિડીયો પણ બનાવતા હતા અને વિદ્યાર્થીઓ બહુ ખુશ થતા હતા આ બધું જોઈને. પ્રવાસ પર્યટનની મજા જે મિત્ર સાથે આવે ને એનું વર્ણન ના થઈ શકે. એ આનંદ જ અલગ હોય. અને અત્યારે પરીક્ષામાં પ્રશ્નો પણ એવા જ પૂછાય છે, તમે કરેલા પ્રવાસનું વર્ણન લખો. હવે જો વિદ્યાર્થીએ પ્રવાસ કર્યો હોય તો એ કેટલું સરસ વર્ણન લખી શકે, પોતાના અનુભવ કેટલા લખી શકે. પણ બિચારા જેણે અનુભવ જ નથી કર્યો, પુસ્તકમાં જ વાંચ્યું છે, એનું તો સીમિત હોય. જો આજુબાજુનું વાતાવરણ કેટલું સરસ નયનરમ્ય છે. મોટા મોટા વૃક્ષો, મકાનો,
વાડીઓ, વાડીમાં લહેરાતા પાક, અને હા, વચ્ચે વચ્ચે ચણિયા બોર પણ વીણે છે હો વિદ્યાર્થી. જો આમ પક્ષી ઓલા વ્હાઈટ વ્હાઈટ. હા હા જોઈએ ને કેવા સરસ છે જો ને કાચ છે. આમ જો નીચે સરસ ફૂલ છે. પાછા થોડા આગળ જાય ને અમારી રાહ જોવે ને વળી ઊભા રહીએ. હા, એકાદ બે ફરિયાદે કરે, પણ બાળક છે એટલું તો બને ને. વાડીઓમાંથી વિડીયો ઉતારે. ક્યાં આવેલા એમ જવાનું કહીએ કે હા, જરાક આપણે આગળ થઈ જાય ને પછી કઈ. કોણ? વિવિધ પ્રકારની ઘંટડીઓના સૂરો રેલાવતા વિદ્યાર્થીઓ અટાણે આગળ વધે છે. અમારું ઊભું રહેવા માટેનું છેલ્લું સ્ટોપ હતું. હવે સીધા મળશું ખીરેશ્વર મહાદેવના મંદિરે, અને ત્યાં શું પ્રવૃત્તિઓ કરી, કેવી રમતો રહીમાં, નાસ્તો શું કર્યો, માટે આપણે જોશું બીજો વિડીયો ભાગ 2માં. સૂર્ય ઉગે છે ત્યાં વયા ગયા બધા. અત્યારે આ વિડીયોમાં આટલું જ. નમસ્તે. ઈ કેમાં વાગે લે